થાય કે અમારા હાહુ તો વયા ગયા છે કે આપણે દેરાણીને કાક કામ તો શીંચ્યું બિચારીને નાની છે તે હું ખબર પડે. તમને આવો એમ કીધું તું કે નહીં? અમને તો આવો એમે હરખું કીધું નથી. તમારા ભાઈની વોવે જેઠાણી શું તો એને એમ નત થાતું કે હું મારા જેઠાણીને કાક પૂછું કે આનું હું કરાય હું નહીં. બધે એની માં ને એની ઓલી ભોટી ભાભી નથી ઈ બે મોરન્યુ મોર ઢોડે છે. પણ એના ઘરમાં બાયડીનું જ હાલે, મારા નાના ભાઈનું કાઈ નું હાલે. એટલે તો એનો હાળો ને હાળાની વો દોઢીને થાય છે. બે જામ દીકી તો એક જમાઈને એની ભાભીએ પોખો તો આપડા મોટા ભાભીને ન પોખવા દેવાય? એની દીકરી નથી તો એને હરખ ન હોય? અને કન્યાદાન દેવાય, એનો ભાઈ ને ભાભી બેઠા તો આપડા મોટા ભાઈને ને ભાભી ન બેહાડે કન્યાદાન દેવા? ઈ તો વેવાઈને ખબર પડી જાય ને કે આને ભાઈઓ હારે ભળતું નથી લાગતું. બધે એના હાળાને લઈને જ દોડે છે. સાકડો વધાવા ગયા ને તો એની ભાભીઓને સિંજુ પેલા કે હાલો તમે સાકડો વધાઈ નાખો. અમને તો એટલી દાસ ચડતી હતી બધું દેરાણી જેઠાણીને, પણ શું કરવું, પ્રસંગ તો કાઈ કોઈનો બગાડાય નહીં. અમે તો ખૂણામાં બેઠ્યું. પછી ઠેઠ છેલ્લે બાયું ઘટ્યું ને તઈ સિંજુ કે હાલો બાયું ઉભ્યું થાવ સાકડો વધાવા. જાન આવી ગઈ ને અમે જમાઈને દૂધ પાવા ગયા ને તો ન્યા કે એની ભાભીઓ મોર નહીં, કારણ કે ન્યા તો પૈસા કાઢવા પડે. ન્યા અમે બધુંએ પસા રૂપિયા જમાઈને હાથમાં દીધા. Oh no! મમ્મી, મારે ફોટો પાડવો તો ને તે કાકીએ મને ફોટો પાડવાય ન બોલાવી. હું ફોટો પાડવા ગઈ ને તે મામાની છોકરી મને ધક્કો માર દીધો. બટા તું લગન પતી જવા દે પછી એનો વારો પાડો તું જો. ભાઈનું હાલતું હોય ને ત્યાં પિયરવાદ મનને મોય કૂદતા હોય. ઈ તો વાત છે કે દેરાણી બાસ્તે ને એની ભાભીઓને મોરન્યુ મોર રાખે એટલે ફોડી ભાભી તો પાવર કરવાની જ છે. અમે જેઠાણીઓ બિચારી ઓડાન જેમ ઊભ્યું રેવી. મને તો બહુ દાઈસ ચડે છે એની ભોડી ભાભી માથે. ભોડી તું લગન પતી જવા દે જો તું. ભોડી તારું ભોડું નો કાઢી નાખો ને તો મારું નામ